ગાંધીનગર ખાતે ગેરકાયદેસર દવાઓના વેચાણ પર એસઓજીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જ્યાં બિલકુલ મહત્વના સમાચાર ગાંધીનગરથી। એસઓજી દ્વારા ગેરકાયદેસર દવાના વેચાણ પર કાર્યવાહી। એસઓજીએ ગેરકાયદેસર દવાનું વેચાણ કરતા વ્યક્તિની કરી છે ધરપકડ। તો કલોલ વિસ્તારમાંથી નશાકારક દવાનું વેચાણ કરતા શખ્સ ઝડપાયો। પોતાના રહેણાંક મકાનમાં નશાકારક દવાઓ રાખીને કરતો હતો વેચાણ। તો મકાનમાં કોડેઇન વાળી કફ સિરપ અને ટેબ્લેટ્સ રાખી વેચાણ કરતો હતો। પોલીસે 12,617 નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કહી શકાય કે ગેરકાયદેસર દવાના વેચાણ સામે એસઓજીની લાલ આંખ। બિલકુલ ગાંધીનગર ખાતે એસઓજી દ્વારા ગેરકાયદેસર દવાના વેચાણ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે। આ સાથે જ એસઓજીએ ગેરકાયદેસર દવાનું વેચાણ કરતા વ્યક્તિની કરી ધરપકડ। કલોલ વિસ્તારમાંથી નશાકારક દવાનું વેચાણ કરતો શખ્સ પકડી પાડવામાં આવ્યો છે। રહેણાંક મકાનમાં નશાકારક દવાઓ રાખીને વેચાણ કરતો હતો। તો મકાનમાં કોડેઇનવાળી કફ સિરપ અને ટેબ્લેટ્સ રાખીને કરતો હતો વેચાણ। જે મામલે પોલીસે 12,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે।